એ અમદાવાદ જિલ્લા પંચાયતના એ પ્રમુખ છે. મને એ કામ, એમનું નામ અને કામ બંને એટલા માટે ગમ્યા કે એ લોકોએ ઠાકોર યુવકો એ પોલીસ ખાતામાં ભરતી થાય અથવા રેવન્યુ ખાતામાં વધારે આગળ આવે એ માટેનું એક છાત્રાલય ઊભું કરી દીધું છે અને 400 છોકરાઓને ખાવા પીવાનું રહેવાનું બધું ફ્રી. પણ તમારે પોલીસવાળા તો બનવું જ પડશે, કોન્સ્ટેબલ તો બનવું જ પડશે, સબ ઇન્સ્પેક્ટર તો બનવું જ પડશે. એવી એક ઝુંબેશ એ લોકોએ ચલાવી છે. જ્યારે પહેલી વખત હું ખોડાજીને મળેલો ત્યારે મને એમ થયું કે આ મોટી મોટી વાતો કરે છે, કંઈ બહુ જાજો દમ લાગતો નથી. પણ જે દિવસે સુભાષ બ્રિજના નાકે 4 જ દિવસમાં, ઓનલી ઇન ધ 4 days, 4 જ દિવસમાં એ લોકોએ 1.5 લાખ યુવકોને મેદાનમાં લાવ્યા. ત્યારે લાગ્યું કે ના, આ લોકોએ બરાબર મહેનત કરી છે. પહેલી વખત 81ના આંદોલનમાં આપણે માર ખાધી છે. અમારા રાજપાલને ખબર છે અને ડોક્ટર મનીષને ખબર છે કે માર તો ભયંકર ખાધો છે અમે લોકોએ. એક એવું પણ મને લાગે છે કે જે સમાજ માર ખાવા ટેવાઈ ગયો હોય ને, પછી જ્યારે મારવાની શરૂઆત કરે ત્યારે પછી એ બહુ ભારે પડી જાય છે. 81ના આંદોલનમાં માર ખાધો, પણ 85માં અમે જે સામનો કર્યો, મોહલ્લાઓમાં ઘૂસી ગયા અને જે બૌદ્ધિક રીતે તાકાતભેર અનામત વિરોધીઓનો જે સામનો કર્યો, એવી જ વાત આ અલ્પેશ ઠાકોર અને ખોડાજી ઠાકોરે કરી છે. કેટલા માણસો ભેગા કર્યા ખબર છે? 1.5 લાખ માણસ માત્ર 4 દિવસમાં. અને જ્યારે અલ્પેશ ઠાકોરે એવું સ્ટેટમેન્ટ કર્યું કે અમે 30 લાખ લોકો, 40 લાખ લોકો, 50 લાખ લોકો, 1 કરોડ લોકો, ભાષણમાં તો કહેવાય ને, આપણા નરેન્દ્ર મોદી કહે છે ને 15 લાખ રૂપિયા દરેકના ઘરમાં આવી જશે. લોકોએ માંગ્યા બી ખરા કે આપો ભાઈ. એટલે કહ્યું એ તો જુમલો હતો. અલ્પેશ ઠાકોરે એવું કહ્યું કે અમે 1 કરોડ માણસને ભેગા કરીશું અને અમારી અનામતો છે. અનામતનો જેને નથી આવડતો એવાને નેતૃત્વ આપ્યું છે પાટીદારોએ. તમે કોઈ દિવસે એને ટીવી પરનો ઇન્ટરવ્યુ જુઓ, શું નામ છે એનું? હાર્દિક પટેલ. હા, હાર્દિક પટેલ. આજે તો કઈ હાઈકોર્ટે પણ બરાબરનો ખખડાયો છે એને. એક બાજુ હું ઠાકોર સમાજના વખાણ કરું છું તો સામે પાટીદાર સમાજના પણ વખાણ કરું છું. પાટીદાર સમાજ છે એ તો તમને નવી લાગશે કે સયાજીરાવ ગાયકવાડના સમયમાં અત્યારે આપણને જે સ્કોલરશિપ્સ મળે છે છોકરાઓને ભણતી વખતે, એ જમાનામાં સયાજીરાવ ગાયકવાડે પાટીદારો માટે સ્કોલરશિપ રાખેલી, કે આ કણવી સ્કોલરશિપ કહેતા એને. જે મોટી વાત છે જે પાટીદારોની, જે મને બહુ જ ગમી, એ કે એમનામાં 2 ભાગ હતા, કડવા પાટીદાર અને લેવવા પાટીદાર. એમની પાસે કોઈ ધર્મનો ઝંડો નહોતો. એ લોકોએ ભેગા થઈને, કડવા અને લેવવાએ ભેગા થઈને પહેલા તો પોતાની જાત આખી બદલી કાઢી કે હવે અમે પાટીદાર જ છીએ, હવે કોઈ પટેલ નથી લગતું. અને પાટીદાર એટલે તો ગામમાં જે વડો હોય એને પાટીદાર કહે છે. અને એમની પાસે માતા પણ નહોતી અને પિતા પણ નહોતો. ઉમિયા ઉભી એ એકતા માટે સૌથી વધારે ઉપયોગી થાય છે. દુનિયામાં એકતાનું એક મોટું પરિબળ એ ધર્મ છે. આપણી પાસે સાલો આપણો કોઈ ધર્મ નથી અને એટલા બધા ધર્મો, આહા, અને બધા જ લોકો માટે આપણા મોહલ્લાઓમાં ઘૂસવાની સગવડ.
પાટીદારોએ એ વસ્તુ નક્કી કરી કે ના, આપણે આ નથી કરવું. એટલે પાટીદારોએ 17 લાખ માણસોને મેદાનમાં ઉતાર્યા. એની સામે ઠાકોર સમાજે, ઓબીસી સમાજે 1.5-2 લાખ માણસને ઉતાર્યું, બરાબર ઉતાર્યું, અને 4-5 દિવસમાં ઉતાર્યું. જે સૌથી મોટી વાત છે એ કે 4-5 દિવસમાં તમે એટલું મોટું નેટવર્ક ઊભું કરી દો કે તમારા લોકો બધા હાથમાં ઝંડા ને દંડા ને ધારિયા લઈને બહાર આવી જાય અને ટેરર ઊભો કરી દે. એ વાત મને ઠાકોર સમાજમાં લાગી. આ જે ફોડાજી છે અને એનો દીકરો છે, એને મળવા ગયેલો. બહુ સીધા સાદા માણસો છે. અહીંયા જે ચહેરાઓ હું જોઉં છું ને, એ તો બધા વિદ્વાનોના ચહેરા છે. એ લોકો ઘરમાં બેઠા બેઠા સાંભળે છે, એ પણ બહુ જ હોશિયાર માણસો છે. આ તો બિલકુલ સીધા સાદા માણસો, ઠાકેડા જ છે, જેને આપણે ઠાકેડા કહીએ ને, એ ટાઈપના. પણ એમને લાગ્યું કે અમારી 27% જે અનામત છે એમાં જો ભાગ માંગ્યો તો તમારી ખેર નથી, અને ખેર નથી એમ કહીને રોકાયા નથી. અલ્પેશ અને એના બધા સાથીદારો, ગઈકાલે અમે લોકો કલોલમાં ગયા હતા, તો એક જક્ષીભાઈ ઠાકોર કરીને માણસ એટલું જબરજસ્ત બોલ્યો, એ જાણે કે એમને મળેલી વસ્તુ કોઈ ઝૂંટવી રહ્યું હોય ત્યારે પૂરો સામનો કરવો, એવી તાકાતથી લોકો હવે બોલવા માંડ્યા છે. સવાલ એ છે, તો આપણે ક્યાં? સ્ટેટમેન્ટ તો એવું આવે છે, એસસી, એસટી, ઓબીસી એની એકતા, અને એ મંચ, એકતા મંચ રાખ્યો શબ્દ. ઓબીસી માં જે એસટી છે, એ એસટી પાસે પણ બહુ મોટી તાકાત છે. ફ્રોમ વ્યારા ટુ વિજયનગર, વ્યારા આવ્યું છે સુરત, સુરતની પેલી બાજુ, ત્યાંથી જે આદિવાસીની પટ્ટી શરૂ થાય છે એ છેક વિજયનગર સુધી, ઉદયપુર સુધી એ લાઈન જાય છે. અને આદિવાસીઓએ ભેગા થઈને આ જે 27% છે એને બચાવવી. કારણ કે 27% એક વખત એમાં જો ફાંસ પડી ગઈ, એમાં એક વખત એવી ક્ષતિ પહોંચી ગઈ, તો પછી એસટી ને એસસી ને માથે પણ એક એવો વારો આવવાનો છે, એવું એક બરાબર સ્પષ્ટ માનવું આદિવાસી લોકોનું છે. આદિવાસી લોકોએ નક્કી કર્યું કે જો તમે ઓબીસીની 27% વસ્તીમાં, 27% અનામતમાં ભાગ પડાવવા પ્રયાસ કરશો, તો વ્યારાથી માંડીને વિજયનગર સુધી અમે એક પણ હિન્દુને નહીં રહેવા દઈએ. અમારો આખો ટ્રાઇબલ છે એ તૂટી પડશે. કેવી વાત કરી, તમને ખબર છે? એનો જે નેતા છે એનું નામ છે અશોક ચૌધરી, સીધો સાદો છોકરો છે. રાજપાલ સાહેબ એને ઓળખે છે, લાંબા લાંબા વાળ રાખે છે અને એન્જિનિયર છે. એણે હોસ્ટેલમાં વધારાના પૈસા ચીમનલાલ વખતની સરકારે વધાર્યા, એની સામે આંદોલન કર્યું, અને એ આંદોલન નવનિર્માણના નામે થયું. અને નવનિર્માણ આંદોલન એટલું ભવ્ય અને એટલું ઉદ્દાત થયું કે ચીમનલાલ જેવો એક ખા માણસ, ચીમનલાલ બહુ હોશિયાર માણસ હતો. હા, તમને કહું, જે લોકો ચીમનલાલને ઓળખે છે એ લોકો બરાબર જાણે છે કે ચીમનલાલ જેટલો મુસ્તદી અને તરકટી માણસ બીજો કોઈ પેદા નહીં થયું હિન્દુસ્તાનના રાજકારણમાં. ઇન્દિરા ગાંધી એક વખત, એનો પેલો નાનો છોકરોનું નામ શું, સંજય, યસ, સંજયને બોલાવીને કહેલું કે રાજકારણમાં તારે આવવું હોય તો આનાથી જરા સાવચેત રહેજે, ઇઝ અ ડેન્જરસ મેન. અને તમને નવાઈ લાગશે કે નવનિર્માણના આંદોલનમાં ઇન્દિરા ગાંધીએ નવનિર્માણના આંદોલનના નેતાઓને પૈસા આપ્યા, મદદ કરી, પોલીસને કહ્યું, અને એક જ ધડાકે ચીમનલાલની સરકાર છે એને ઉથલાવી કાઢી.
એ ઉથલાવવામાં બે માણસોનો મુખ્ય ફાળો, એક મનીષી જાની જે નવનિર્માણનો અમદાવાદનો નેતા હતો, અને આખા ગુજરાતના ટ્રાઇબલ્સનો જે નેતા હતો એ અશોક ચૌધરી. અશોક ચૌધરીએ કહ્યું છે કે જો આ ઠાકોર સમાજ, ઠાકોર સેના 1 કરોડને બહાર લાવવા પ્રયાસ કરશે તો એમાં 50 લાખ અમે આદિવાસીઓ આવીશું. કેટલી મોટી વાત કરી. ચિરાગ રાજવંશને ને જીતુભાઈને ને અમારા બધા સાથીઓને કહ્યું કે આપણે ક્યાં છીએ? કમસે કમ આ ગુજરાતમાં આટલા બધા ભણેલા ગણેલા અધિકારીઓ આપણા છે, આટલા બધા યુવકો આપણી સાથે છે, આપણે શા માટે પાછળ રહેવું જોઈએ? આપણે પણ આ આંદોલનમાં જો એ કહેતા હોય કે એસસી એસટી ઓબીસી એ બધાનું આ એકતા મંચ છે તો આપણે એની સાથે જોઈન્ટ થઈ જવું જોઈએ. એટલે અત્યારે બહુ કંઈ લાંબી વાત કરવી નથી, ચિરાગભાઈએ બરાબરની વાત કરી છે. એક સ્પષ્ટ માન્યતા લઈને અમે આવ્યા છીએ કે સુમિન પાર્ક જેવી આવી ભણેલા ગણેલા અને હોશિયાર માણસોની સોસાયટીમાં ઘેર બેસીને ભલે સાંભળતા, એવું કંઈ જરૂરી નથી કે અહીંયા આવીને જ બેસવું જોઈએ. ઘેર બેસીને પણ સાંભળે છે. એ ઘેર બેસીને સાંભળતા ને અહીંયા જે લોકો આવ્યા છે એ તો બધા પાપમાંથી મુક્ત જ થઈ ગયા છે. કારણ કે અત્યાર સુધી આપણે નથી બોલ્યા, એ પાપ આપણા માથે હતું, પણ આજે પહેલી વખત આપણે બધા ભેગા થઈને આ વાતને વિચારીએ છીએ એટલે એ પાપમાંથી તો આપણે બધા મુક્ત થયા જ છીએ. આપણે એવું નક્કી કર્યું છે કે એસસી એસટી જો 50 લાખ માણસો ભેગા કરી શકતા હોય તો આપણે અમદાવાદના લેવલે, ગુજરાતના લેવલે ફરીથી એકવાર આપણે રોસ્ટરનું એક આંદોલન કરેલું, ખબર છે? જે લોકો આપણા વડીલો છે, જે લોકો સરકારી નોકરીમાં છે, એ લોકોને બધાને ખબર હશે કે રોસ્ટરનું આંદોલન કેટલું મહત્વનું હતું. એનો એક છેડો સાબરમતીમાં હતો. એ સરઘસ કેટલું તમને કહું, કદાચ આંદોલનના ઇતિહાસમાં આટલું મોટું સરઘસ મારા 80 વર્ષમાં મેં ક્યારેય જોયું નથી. આઈ હેવ નેવર સીન. અદ્ભુત અદ્ભુત હતું એ. એનો એક છેડો હતો સાબરમતી અને બીજો છેડો હતો છેક ગાંધીનગર. આખા ગુજરાતના દલિતો, ઓબીસી, ટ્રાઇબલ્સ બધા ભેગા થઈને જે એક શો કર્યો ગાંધીનગરમાં, અને બીજા દિવસે અનામત હટાવની વાત લઈને જે લોકો બહાર આવ્યા હતા એ બંધ થઈ ગઈ. લોકશાહીનો શું અર્થ છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેમોક્રેસી? ડેમોક્રેસીનો આટલો જ અર્થ છે. સરમુખત્યારશાહી, મેં પરમ દિવસે પણ વાત કરી હતી કે માથા ભાગવા એ સરમુખત્યારશાહી અને માથા ગણવા એ લોકશાહી. આપણા કેટલા માથા બહાર આવશે એ ચિંતા છે અમને. આ સભાનો એક જ ઉદ્દેશ છે કે 18મી તારીખે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં અમે લોકો એક સંમેલન લેવા માંગીએ છીએ અને ઠાકોર સમાજને અને ટ્રાઇબલ સમાજને સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે અમે તમારા કરતાં જરાય પાછળ રહેવા માંગતા નથી. જો તમે 25 લાખ ભેગા કરતા હશો તો અમે 50 લાખ માણસો પણ તમને ભેગા કરીને આપીશું. અપાય ના અપાય એ જુદી વાત છે, પણ એક સંકલ્પ તો કરીએ જ છીએ કે જો તમે લડવા તૈયાર થતા હો, આપણે એકલા નહીં લડી શકીએ. અને આજે પણ તમને કહું સ્પષ્ટ, આ તો મારું પોતાનું માન્યતા છે, પટેલ સમાજ સામે લડવું બહુ અઘરું છે, વેરી ડિફિકલ્ટ. એ લોકો પાસે માધ્યમો બધા કબજે કર્યા છે. ટીવીની એક પણ ચેનલ એવી નથી કે જે પેલો 3 પૈસાનો છોકરો છે એને રોજ એને એ લોકો લિફ્ટ ના આપતા હોય. એની જ વાત આવે, એક પણ પ્રિન્ટ મીડિયા એવું નથી કે જેમાં અનામત વિરોધીઓની વાત છે એ મોટા પાયા પર ના આવતી હોય. અને દુનિયામાં જે લોકો મીડિયા પર કબજો કરે છે, દાખલો આ નરેન્દ્ર મોદીનો દાખલો જ છે ને, अच्छे दिन आएंगे और 15 लाख रुपया सबको मिल जाएगा. તમે હું બધા ગાંડા થઈ ગયા.
આખો દેશ ગાંડો કરી કાઢ્યો. મીડિયાએ એવો ચગાવ્યો કે આખા દેશનો એ વડોપ્રધાન થઈ ગયો. મીડિયા એ બહુ મોટી તાકાત છે. પટેલો પાસે એ તાકાત છે. પટેલોએ કંઈ બહુ મોટું આંદોલન કર્યું છે એવું હું નથી માનતો, પણ 25 લાખ લોકો છે એ મેદાનમાં આવે છે ને 25 લાખ લોકો એ મીડિયા કબજે કરે છે અને મીડિયા એમની વાત આપે છે. હમણાં ચંદ્રકાંતે બહુ સરસ વાત કરી. ચંદ્રકાંતે કહ્યું કે પેલો વિષ્ણુ પંડ્યા 3 પૈસાનો માણસ મારો બેટો આખી એમને લાઈન દોરી આપે, અને તે પણ ચેનલ ઉપરથી લાઈન દોરી આપે કે આવું થશે તો શું થશે, સુભાષ બ્રિજ પર થશે તો શું થશે, કલેક્ટર કચેરીમાં ઘૂસી જશે તો શું થશે, રેલવે અને સાબરમતી કબજે કરશે તો શું થશે. અને એન્કર્સ છે જે મીડિયાનું જે એન્કરિંગ કરે છે એ બધાએ નક્કી કર્યું છે જન્મજાત. તમને કહું, કાસ્ટનો જે બેઝ છે એ વાસ્તવિક બેઝ છે. આ દેશમાં ડેમોક્રેસી છે એ પણ બરાબર સફળ નથી થતી, એનું કારણ કાસ્ટ છે. બાબા સાહેબ આંબેડકરે એન્હિલેશન ઓફ કાસ્ટ જે લખ્યું એમાં બધા કારણો આપ્યા જ છે કે જે દિવસે જાતિ છે એ હાવી થશે એ દિવસે સૌથી મોટું નુકસાન દલિતોને થશે. કેવો મોટો મહાપુરુષ. હું હમણાં બાબા સાહેબના પેલા પત્રો વાંચતો હતો. બાબા સાહેબ ઇંગ્લેન્ડમાં ભણવા ગયા અને એમનો એક દીકરો રાજરત્ન એને દવા નહીં કરાવી શકી. માતા રમાબાઈ એને દવા નહીં કરાવી શકાય અને છોકરો દવાના અભાવે મરી ગયો. બાબા સાહેબે કાગળ લખ્યો કે અહીંયા હું ભણું તો છું, સવારે બ્રેડનો એક ટુકડો લઉં છું અને સાંજે ભૂખ્યો રહું છું. મારો સમાજ બહુ ભૂખ્યો છે, પણ મારે આ સમાજને ખાતો કરવો છે. મારે આ સમાજને સશક્ત બનાવવો છે, શક્તિવાન બનાવવો છે. એટલે અત્યારે તને દુઃખ થતું હશે કે છોકરો આપણો દવાના અભાવે મરી જાય. તમને કલ્પના આવે છે? હિન્દુસ્તાનના આ દેશના જેટલા નેતાઓ પેદા થયા ને એ બધાનું ફેમિલી હિસ્ટ્રી તમે વાંચી જજો. બધાના દીકરા પરદેશ ભણવા ગયા છે, પોતાના પૈસે ગયા છે. એક બાબા સાહેબ આંબેડકર જ એક એવો મહાપુરુષ હતો કે જે ત્યાં ગયો અને ભૂખે મર્યો. એના બાળકો એ દવા વગર મરી ગયા. જે દેશનો મહાપુરુષ 5000 વર્ષમાં આવો મહાપુરુષ તો ક્યારેય પેદા થયો નથી. એ બાબા સાહેબ આંબેડકરે કહેલું કે જે દિવસે જાતિ છે એ સમાજ પર હાવી થઈ જશે, આપણા સમાજ પર તો થવા માંડી છે. તમે જરા આંખો ખુલ્લી રાખીને મગજ ખુલ્લું રાખીને જુઓ તો જાતિ છે એ વધારેમાં વધારે જકડતી જાય છે. અને જ્યારે જાતિ તમારી પર હાવી થઈ જાય ત્યારે એક જ માર્ગ આપણી પાસે બચે છે. તમે બધા તો વિદ્વાન માણસો મારી સામે બેઠો છું. હું આ ક્યારેક ક્યારેક બોલું છું ત્યારે મને પણ મનમાં એમ થાય છે કે હું આ શું બોલું છું. તમારે ડેમોક્રેસી બચાવવી હોય, તમારે સમાજ બચાવવો હોય તો 18મી તારીખના દિવસે 18-10 સ્થળ પણ આપી દઉં છું. કોણ કોણ આવવાના છે તો ચિરાગભાઈ નક્કી કરશે, જીતુભાઈ નક્કી કરશે, રાજપાલજી નક્કી કરશે, એ આગેવાનો છે કરશે. પણ 18મી તારીખે બરાબર 2 વાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં આપણે એક સંમેલન લઈએ છીએ કે અમે તમારી સાથે છીએ, ઓબીસીની સાથે છીએ, ટ્રાઇબલની સાથે છીએ. કારણ કે અમારા જે અધિકારો છે એ અધિકારો ઉપર આ પાટીદારો અને જે લોકો સવર્ણો છે એ લોકોએ આક્રમણ કર્યું. તમને નવાઈ લાગશે કે 1981માં ઇન્ટરચેન્જેબિલિટી
આદિવાસી ના મળે તો દલિતને લો, અને દલિત ના મળે તો આદિવાસીને લો. દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરચેન્જેબિલિટી. અને તમને નવાઈ લાગશે કે એ આંદોલનમાં સૌથી મોટો જો કોઈ અન્યાય થયો હોય, ટ્રાઇબલ પાસે તો શિક્ષણ નહોતું. ટ્રાઇબલ તો ભણવા જ હમણાં માંડ્યા. દલિત સમાજ પાસે છેલ્લા 100 વર્ષથી શિક્ષણનો એક નારો છે. સયાજીરાવ ગાયકવાડે 100 વર્ષ પહેલા દલિતોને માટે રસ્તો ખુલ્લો કર્યો હતો. મહાત્મા જ્યોતિબા ફૂલે પહેલવેલી એક શાળા એ દલિતો માટે કરી. પહેલવેલો કૂવો બનાવ્યો, એ કૂવો બાબા સાહેબે આપણે દલિતો માટે કર્યો. એટલે દલિતો પાસે શિક્ષણ હતું. બાબા સાહેબ આંબેડકર વિદેશમાં ભણવા ગયા એ વખતે પણ ગુજરાતના 5 જણા ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં ભણતા હતા, જેનો ઇતિહાસ આપણે નથી જાણતા. અત્યારે આપણા મહાપુરુષો આપણે પણ પેદા કર્યા છે. ટ્રાઇબલ પાસે તો હતું જ નહીં કંઈ. એ તો બિચારા જંગલોમાં રહેતા હતા. અને બ્રાહ્મણ છે ને, એ શબ્દોની રમત બહુ રમે. જ્યારે આદિવાસી શબ્દ કહે તો એનો શું અર્થ થયો કે આ દેશમાં સૌથી પહેલા જો કોઈ લોકો રહેતા હોય તો આદિવાસી. આદિ એટલે જૂનામાં જૂના, સૌથી જૂના. એનો અર્થ એ કહ્યો કે આ દેશના માલિકો આદિવાસીઓ હતા. આપણે પણ એ જ હતા. આપણે તો યુદ્ધમાં પાછળથી શહેરો તરફ આવ્યા, થાક્યા હાર્યા. એટલે હવે એ લોકોએ નવો શબ્દ આપ્યો છે. એ આદિવાસી નથી કહેતા, કારણ કે સવર્ણોને એમ લાગે છે કે આ લોકોને જો આપણે આદિવાસી કહીશું તો એનો અર્થ એ થયો કે આ દેશના ખરા માલિકો આદિવાસીઓ છે. તો અમે કોણ? કે અમે બહારથી આવેલા. અને બહારથી આવેલા ને અહીંયા સત્તા પચાવી પાડી, એવો અર્થ નીકળે છે. એટલે હવે દે યુઝ ટુ સે વનવાસી. વનવાસી એટલે વનમાં રહેનારા, જંગલી, જંગલમાં રહેનારા. જો શબ્દોની કેવી મોટી ચાલાકી કરી છે. અનામતના બહાને અનામત મટાડવી, અનામત મેળવવી છે ને એ બહાને અનામત ખતમ કરવી, એવી ચાલાકીપૂર્વકની રમત અત્યારે શરૂ કરવામાં આવી છે. એટલે ફરી એકવાર કહી દઉં છું કે 18મી તારીખે બરાબર 2 વાગે આંબેડકર હોલમાં. કેવું ગઈકાલે જ મને, મારો પૌત્ર છે રાહુલ કરીને, તે કહ્યું કે કેટલો ખર્ચો થશે. એણે મને હિસાબ આપ્યો કે આંબેડકર હોલનું ભાડું 6,000. પછી કહ્યું કે બીજો કેટલો ખર્ચો? એટલે કે 4,000 એર કન્ડિશનનું 10,000, પછી ડેકોરેશનના 3,000 એટલે 13,000, 10,000 પત્રિકા છપાવીએ તે 8-9,000 એના એટલે 22,000. થોડા પોસ્ટર્સ છપાવીએ 4-5,000ના એટલે 29,000. અને 1,000 આપણા હાથ પર રાખવા, એટલે કે અચાનક ક્યાંક કામ આવે, કંઈ કામ નીકળ્યું હોય તો એ આવે, એટલે 30,000નો ખર્ચો. આંબેડકર હોલમાં એક મીટિંગ કરવા માટે અત્યારે 30,000નો ખર્ચો. એટલે સાલું મને તો છાતીમાં ધક્કો વાગ્યો. 30,000 રૂપિયા લાવવા, હું માગવા નથી આવ્યો. હા, અહીંયા કોઈએ મનમાં એવું કરવા વિચારવાની જરૂર નથી. પછી મેં કહ્યું કેટલા માણસો ત્યાં આંબેડકર હોલમાં ભેગા થશે, કેટલી સીટો કેટલી છે? એટલે આ તો આપણે બધા ઘરના માણસો છીએ, પરિવારના સભ્યો છીએ, કે 500 સીટ છે. 30,000 ને 500 તમે ભાગી કાઢો. એક માણસ જેવો આંબેડકર હોલમાં આવશે તો અમને 60 રૂપિયાનો ફાયદો થયો જેવું અમે માનીશું. 25 લાખની વાત કરી ને મેં, કે જો આદિવાસી અને ઓબીસી
એ 25-25 લાખ લોકો ભેગા કરશે તો હું 500 માણસ ભેગા કરીશ તો એક માણસ મને 600 રૂપિયામાં પડશે. બહુ બહુ અઘરી વાત છે, હા, વેરી ડિફિકલ્ટ. પણ મને આશા છે કે સુમિન પાર્ક જેવી આવી ઇન્ટેલિજન્ટ લોકોની વસ્તીમાં બાબા સાહેબ આંબેડકરનો નારો તો અહીંયા તો બહુ મોટું ભવ્ય કાર્યક્રમ થયો છે. ભગવાન બુદ્ધના ધર્માંતરનો મોટો કાર્યક્રમ આ વિસ્તારમાં થયો છે. એટલે બાબા સાહેબ આંબેડકરના વિચારો, બાબા સાહેબ આંબેડકરના વિચારોની અસર આ બધા વિસ્તારમાં છે. એટલે અત્યારે ચંદ્રકાંત અને રાહુલ ને બીજા બધા મિત્રોને જીતુભાઈ બધા કહે છે કે સભા કેવી, તો હું કહું છું કે આ તો લાખ માણસની સભા છે. એટલા માટે કે ઘેર અમે લોકો જ્યારે ચાલીમાં રહેતા ત્યારે બહુ મજા હતી. લોકો બદલિયા પહેરીને પણ આવી જતા. આ સારા ઘર મળ્યા. હું સવારે દવાખાને ગયો એટલે પેલા મહેશભાઈને કહ્યું કે યાર આ બધા મુસ્લિમ લોકો કેમ આટલા બધા અહીંયા દવાખાનામાં આવે છે? એટલે એમણે કહ્યું કે આ બધી જે સ્ત્રીઓ છે, આના બધા પુરુષો છે, બધા ટીબીના દર્દીઓ છે. ટીબી એટલે શું? આજે તો એક જમાનામાં ટીબી એ રાજરોગ હતો. આજના જમાનામાં ટીબી એ બહુ મોટો રોગ નથી. અત્યારે તો ડોટના ઇન્જેક્શનો મળવા માંડ્યા છે, ડોટની ટેબ્લેટ્સ મળવા માંડી છે. મેં કહ્યું કેમ આ થયું? તો કહે છે કે એક તો ગરીબાઈ, બીજું કારણ છે કે વસ્તી 10 બાય 10ના મકાનમાં બધા રોડ ઉપર શું કરવા આવે છે ખબર છે? ઘરમાં બેસવાની જગ્યા નથી અને ઘરમાંથી બહાર ના નીકળે તો ઘરનું વ્યવહાર ના ચાલે. અને પાછી પડદા સિસ્ટમ. સુમિન પાર્ક અને આપણી બધી જ સોસાયટીઓ, તમે બહુ જ નસીબદાર છો. તમારે અહીંયા કોઈને ટીબી નથી. બાબા સાહેબ આંબેડકરનું આપણે આભાર માનવો જોઈએ કે 219 જેવી સ્કીમ બનાવી, આપણને અનામત આપી. એ અનામતને પરિણામે આજે સારા મકાનોમાં આપણે રહેતા થયા. એટલે એક માણસ જો ડૉક્ટર આંબેડકર હોલમાં અહીંથી જુઓ, મન છે ને એ બહુ ચાલાક હોય છે. 18મી તારીખ આવશે એટલે કે સાલું તાપ બહુ છે, શું કરીશું? રમેશભાઈ ને ચિરાગભાઈ ને જીતુભાઈ ને બધા કહી તો ગયા કે 18મી આવવું જ છે, પણ સાલું તાપ બહુ છે એટલે કદાચ નહીં જવાય. અને માનો કે હિંમત કરી દીધી કે હવે જવું જ છે. કે વાહનની તકલીફ છે, અહીંયાથી કોઈ બસ ડાયરેક્ટ જતી નથી અને સાલા રિક્ષાના ભાડા તો બહુ વધી ગયા છે. અને આપણા વાહનો છે એ રવિવારના દિવસે થોડો આરામ કરવો જોઈએ. એટલે આપણા વાહનો આજે કાઢવા નથી એવું ના વિચારશો મહેરબાની કરીને. આજે અમે લોકો એટલા માટે આવ્યા છીએ કે ઓછામાં ઓછા 500 માણસ તો સુમિન પાર્કમાંથી એ દિવસે ત્યાં આવવા જોઈએ. એ ના આવે તો મારું બોલ્યું છે એ પણ નિરર્થક થઈ જશે. 30,000 રૂપિયાનો ખર્ચો કર્યા પછી સામા સમાજને આપણે એક સંદેશ તો આપવા માંગીએ છીએ. આવતીકાલે તો હું હોસ્પિટલમાં દાખલ થવાનો છું. આજે નહોતો આવવાનો પણ આવ્યો એટલા માટે કે કેટલાક જૂના મિત્રો મારા અહીંયા છે, કેટલાક આગેવાનો અહીંયા છે. કમસે કમ એમને જોવાનો, એમની વાત સાંભળવાનો મોકો મળશે. અને 18મી તારીખે બરાબર 2 વાગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં 500 માણસો, જે લોકો પોતાના મકાનમાં બેઠા છે અથવા તો અહીંયા બેઠા છે, એ આવે ને આવે જ. એટલી ટૂંકી વાત, કઈ બહુ મોટું જ્ઞાનની વાત આપણે કંઈ કરવા, એકેડેમિક વાત નથી કરવા માંગતા. હું ઘણા બહુ મોટા અધિકારીઓને પૂછું છું કે પેલા શું વાંચો છો? અરે કે વાંચવાની ક્યાં વાત ફાળો છો તમે? પેપર વંચાતું નથી. જે સમાજ પેપર વાંચવાની નવરાશ ના કાઢી શકે, સમાચાર જોવાની નવરાશ ના કાઢી શકે,
એ સમાજને હક માગવાનો પણ અધિકાર ના હોઈ શકે. આટલી સીધી વાત. વાંચવું પડશે, બાબા સાહેબને વાંચવું પડશે, દુનિયાના તમામ બાબતોને તમારે એનું અધ્યયન કરવું પડશે. અને એ અધ્યયન કરવાનો એકમાત્ર રસ્તો તમારે બહાર આવવાનો. તમે બહાર આવશો, આંબેડકર હોલમાં આવશો, ત્યાં જે વિવિધ લોકો આવવાના છે એમને સાંભળશો, તો તમારે વાંચવાની પણ જરૂર નહીં રહે. એટલો અનુભવ એ બહાર આવવાથી મળવાનો છે. મિત્રો, આવી સરસ રાતમાં, આવા સરસ માહોલમાં મને લાગે છે કે કાલે મારું ઓપરેશન થાય કે ના થાય, પણ એક શક્તિ લઈને હું ચોક્કસ જઉં છું. હું બધી બારીઓ જોઉં છું, લોકોના મનમાં જે ચાલી રહ્યું છે ગળમથલ, આ ગળમથલ કંઈ અમારા એકલાની નથી. આ ગળમથલ તમારી પણ છે ને તમારી આવતી પેઢીઓની પણ છે. એ આવતી પેઢીઓની ગળમથલને જો સાર્થક કરવી હોય તો પુણ્યના ભાગીદાર થજો. 18મીના દિવસે કોઈ પણ જાતના સંકોચ વગર, કોઈ પણ જાતના બહાના વગર, મન બહાના બહુ બતાવે, હા, એવા બહાના બતાવે કે તમારે એમ થાય કે ના ના યાર નથી જવું, આજે બહુ તાપ છે ને વાહન નથી ને મહેમાન આવ્યા છે ને વિવઈ આવ્યા છે ને દીકરી આવી છે ને દીકરાના, એ બધું જોવા દેજો. 18મી તારીખના દિવસે આ વિસ્તારના ખાસ કરીને સુમિન પાર્કના કેટલા લોકો આવ્યા, કારણ કે નામ તો અમે લઈ લીધા છે, અમે ચેક કરીશું ત્યાં ભાઈ સુમિન પાર્કમાંથી કેટલા માણસ આવ્યા, રોડ પર જ ચેક કરીશું. એટલા માટે ચેક કરીશું કે આ લડાઈ અમારે એકલાની નથી, આ સહિયારી લડાઈ છે. અને સહિયારી લડાઈમાં સહિયારો પુરુષાર્થ એ કામ લાગશે. એ શબ્દો સાથે મારી વાત પૂરી કરું છું. જય ભીમ, જય ભારત.